વડોદરા શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ સાથે ધૂળની રમણીઓ સાથે પવન ફૂંકાયો। પવનની ગતિના કારણે અનેક જગ્યાએ બોર્ડ પણ ધરાશાયી થયા, જ્યારે કેટલાક વિસ્તારોમાં લાઇટ પણ બંધ થઈ। વડોદરા શહેરમાં હવામાનની આગાહી અનુસાર પહેલા પવનની ગતિ અને પવનની ગતિથી અનેક વિસ્તારોમાં હોર્ડિંગ પડ્યા અને હવે વરસાદે વરસવાની શરૂઆત કરી છે। આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર એ રીતના વડોદરા શહેરમાં વરસાદ હવે વરસી રહ્યો છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ પવનની ગતિ પણ છે અને વરસાદ પણ સાથે વરસી રહ્યો છે। અને હાલ જે રીતના વડોદરા શહેરના સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે અનેક વિસ્તારોમાં લાઇટો પણ ગઈ છે, સાથે સાથે અનેક વિસ્તારોમાં ઝાડ પણ પડવાના બનાવ બન્યા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ બતાવી રહ્યું છે કે વડોદરા શહેરમાં પણ હવામાનની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે ને વરસાદની સાથે પવનની ગતિ વધુ હોવાના કારણે અનેક જગ્યાએ ઝાડ સાથે હોર્ડિંગ પણ પડ્યા છે। અને મહત્વની બાબત એ છે કે પવનની ગતિ એટલી હતી કે વડોદરા શહેરમાં જે સ્વચ્છતાના દાવા કરવામાં આવી રહ્યા હતા એ દાવા પણ પોકાર સાબિત થયા છે। અનેક જગ્યાએથી કચરો ડમરીઓ સાથે ઉડી અને હાલ રોડને સ્વચ્છ કરી રહ્યા છે। ત્યારે કહી શકાય કે હવામાનની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે અને પવનની ગતિ વધુ હોવાથી અનેક વિસ્તારોમાં લાઇટો ગઈ છે, ઝાડ પડ્યા છે, હોર્ડિંગ પણ પડ્યા છે। આશા રાખીએ કે કોઈ જાનહાનિ ના થાય। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।